સુઈગામ તાલુકાના રડકા ગામના પાણીનું સંકટ ગ્રામજનો 15 દિવસથી ત્રાહિમામ પોકારી ગયા છે। સુઈગામ તાલુકાના રડકા ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો ગંભીર સંકટ ઊભો થયું છે। ગામના મુખ્ય કાળા કૂવાનું પાણી પીવાલાયક રહ્યું નથી અને આજે ગામના લોકો મજબૂરીમાં દુકાનોમાંથી મોંઘું પાણી ખરીદવા મજબૂર બન્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે અમને તંત્ર તરફથી કોઈ સહાય મળી નથી। જો કોઈ ટંકર બોલાવે તો રૂપિયા 700 સુધી ખર્ચ આવે છે। અમારું રોજગાર ખેતી અને મજૂરી પર આધારિત છે, તો આટલું મોંઘું પાણી ખરીદી શકાતું પણ નથી। સ્થિતિ એટલી ગંભીર છે કે પરિવારના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ દૂર દૂરથી પાણી ભરવા જાય છે। લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી રહી છે। સરકાર જનહિત માટે છે, પણ અમારી રડતાળ સાંભળવા તૈયાર નથી, એવું ગામના સિનિયર નાગરિકોએ આક્રોશભેર કહ્યું। હવે પ્રશ્ન એ ઉઠે છે કે આવી વિકટ પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં કેમ લેવામાં નથી આવતા? શું ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જન મૂળભૂત સુવિધાઓ માટે નાગરિકો રઝળતા રહેશે? ગ્રામજનો તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા થાય માટે જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, દ્યુમિરજ ન્યૂઝ, થરાદ। મારે કયું ગામ છે આ રડકો કયા તાલુકાનું ગામ છે સોઈગામ તાલુકાનું સોઈગામ તાલુકાનું રડકા ગામ। રડકા ગામ શેનો પ્રોબ્લેમ છે મારે? પાણીનો પાણીનો એટલે કેવું પાણી? પાણી પીવાનો પીવાનું પાણી આવતું નથી? ના તો શું કે ઘણું આવે છે? કોઈ નથી પીવા માટે ક્યાંથી લાવવું પાણી? ક્યાંથી લાવવા આવે 10 રૂપિયાનો બાટલો લાવીને પીઓ 10 રૂપિયાની બોટલ લાવીને પીવો છો? પીવો તો. નાવા ધોવા માટે ક્યાંથી લાવવું નાવા પડે? તો આમ તો ચેટલાય દિશા છે અને લાવવું હોય તો ક્યાંથી લાવવું પડે? તો અમારે દીકરો છે ને હા, દીકરા હોય ને તો દીકરાની વહુ હું ભરી આવી ગઈ, એટલે મારે કોણ ભરી આવી ગઈ? જી વિધવા મળે મીડિયા સમક્ષ જણાવે છે કે પીવાનું પૂરતું પાણી મળતું નથી, તો ક્યારે મળશે અમને પીવાનું પાણી? ઓકે, હું રડકા ગામ, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠાનો વતની છું। અમારા ગામમાં પાણીનો બહુ જ પ્રશ્ન છે। લોકોને પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી અને જે પટાસણાથી રડકા સુધીની જે લાઈન છે એનાથી સંપમાં પાણી જ નથી આવતું અને એના કારણે ગામના લોકો પાણી માટે વલખા મારે છે। અમારે પાણી જોઈતું હોય તો અમારે સેપરેટ પોતાના ખર્ચે ટેન્કરો નખાવવા પડે છે, પણ સરકારની રીતે તો અમને પાણી મળવું જોઈએ ને। તો ટોટલી રીતે જે અમને કાયદેસર પાણી સરકાર તરફથી અથવા જે તે અધિકારીઓ તરફથી લોકો ટેન્ડરો રાખે છે, કરોડો રૂપિયાના પૈસા લઈ લે છે, પ્રજા સુધી પાણી પહોંચતું નથી। હવે આના માટે કોણ જવાબદાર એ જે તે વ્યક્તિએ જોવું પડે। એટલે અમારા મેઇન વાત અમે એમ છે કે બનાસકાંઠાના સરહદવાળા વિસ્તારમાં અમે રહીએ છીએ। અમારે ઉનાળાની લાય જેવી ગરમી પડે છે, પીવા માટે લોકોને પાણી નથી। પાણીમાંથી પાણી સિવાય તો બિલકુલ ચાલે નહીં। પાણી જળ એ જ જીવન છે, એટલા માટે અમને ગમે તે સગવડ કરી અને અમારે ઘર સુધી પાણી પહોંચે એવું સગવડ કરવી જોઈએ। અને લાઈનો નાખેલી છે એ પ્રકારની લાઈનો નાખેલી છે કે જે લોકો ટેકરા ઉપર છે ઘર, એમને તો પાણી બિલકુલ ટીપું આવતું નથી। નીચાણવાળા વિસ્તારના વડે કોઈને માટલું 2 માટલા ભરાય પણ પાણી વગર ચાલે નહીં। એટલે પાણી પૂરતું મળે એવી સરકારને, અધિકારીઓને મારું નિવેદન છે કે પૂરતું પ્રમાણમાં પાણી મળવું જોઈએ, પાણી વગર ચાલે નહીં। જી વડીલ, તો અત્યારે તમે પીવાનું પાણી ક્યાંથી લાવો છો? અમે અત્યારે હાલ જો અમારે આજુબાજુના ખેતરોમાં જ્યાં બોર હોય એટલે એ લોકો ટેન્કરના 700 રૂપિયા લે છે, એ ટેન્કર દ્વારા નખાવીએ એટલે પાણી એ પાણી પૂરતા પ્રમાણે જોઈએ એવું મીઠું પાણી મળતું નથી। અમારા ક્ષાર વાળું પાણી છે, તો સરકાર તરફથી જે મીઠું પાણી મળતું જોઈએ અમારે પાણી તો જોઈએ ને। એટલે એ સગવડ સરકાર કરે, અધિકારીઓ કરે એવી એમને મારે નમ્ર અરજ છે। જ્યાં ત્યાં ફોલ્ટ હોય, હું નથી કહેતો કોનો ફોલ્ટ છે, જ્યાં ફોલ્ટ હોય ત્યાં શોધી અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય એવું હું સર્વે પાયે એવી માંગણી કરું છું। ઓકે, હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દ્યુમિરજ ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।